હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું મુકેશભાઈ ચૌધરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં આપણે ભારતની ભૂગોળમાં ભૂપૃષ્ઠના જુદા જુદા પ્રાકૃતિક વિભાગો વિશે અગાઉ જાણકારી મેળવી. એમાં બાળ મિત્રો વધારો કરતાં આજે આપણે પૃથ્વીના પેટાળમાં અને પૃથ્વી સપાટી પર રચાતા ખડકોની રચના વિશે વાત કરીશું અને એને સમજવા પ્રયત્ન કરીશું. તો એમાં આપણે સર્વપ્રથમ બાળ મિત્રો ખડક કોને કહીએ છીએ તે જાણવાનો પ્રયત્ન કરીશું. તમારી સમક્ષ તમે જોઈ રહ્યા છો એક ખડક જે કુદરતી નિર્મિત છે. તો ખડકની વ્યાખ્યા બનાવવી હોય તો એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક કહેવાય. ખડકની રચના જે કુદરતી રીતે બાળ મિત્રો થઈ છે એની અંદર તમે ઉપર જોઈ રહ્યા છો કે આ ખડક જે છે એની સાથે સાથે આ તમને બતાવી રહેલા જે ખનિજો જે છે એ ખનિજો આ ખડકની અંદર આપણને જોવા મળે છે. એમાં એક ખનિજ જોવા મળે કે એક કરતાં વધુ ખનિજો જે છે સંગઠિત થઈને ભેગા થઈને ખડક રચાતો હોય છે. તમારી સમક્ષ આ જે છે તે આગ્નેય ખડકનું ઉદાહરણ છે. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર તમે જોઈ રહ્યા છો બાળ મિત્રો, જે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો અહીંયા આગળ આ ખડકો જે છે ને બાળ મિત્રો એ સમજીશું કે અહીંયા આગળ તમે જે જોઈ રહ્યા છો પૃથ્વી સપાટી અને એને નીચેની ભૂગર્ભીય રચના જે છે બાળ મિત્રો તે તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો. એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ બાળ મિત્રો. તો એની અંદર તમે જોશો તો અહીંયા આગળ પૃથ્વીનો ઉપરનો ભાગ અને એના અંદરના વિવિધ ભાગો જે છે તે તમે અહીંયા આગળ બાળ મિત્રો જોઈ રહ્યા છો. બરાબર, અહીંયા આગળ આપણે ફરીથી સમજવાનો પ્રયત્ન કરીએ. આ બંને ચિત્રો જે છે એ તમે બાળ મિત્રો જોઈ રહ્યા છો કે એની અંદર આ તમે જો પૃથ્વી સપાટીનો ઉપરનો પોપડો જે છે, બરાબર, એના પછી તમે જોશો તો આ જે છે તે મેન્ટલ છે. બરાબર, આ બીજું મેન્ટલ છે અને સૌથી નીચેનો ભૂગર્ભીય ભાગ છે, પેટાળ જેને કહીએ છીએ. તો એ પેટાળમાંથી પૃથ્વી સપાટીનો ઉપરનો પોપડો જે છે ત્યાં સુધી જે ખડકો રચાય છે એ ખડકોની આપણે વાત કરવી છે. આ ઉપરનો ભાગ બાળ મિત્રો જે તમે પૃથ્વીના નકશા સ્વરૂપે જોઈ રહ્યા છો, આ ઉપરનો ભાગ જે છે અથવા આ ઉપરનો આખો આ ભાગ, બરાબર, એ આપણે પૃથ્વી સપાટીનું ઉપલું જે છે મૃદાવરણ છે. બરાબર છે, એને અહીંયા સમજીએ. તમે જુઓ આખો લીલો ભાગ જે તમને દેખાય છે આ પૃથ્વી સપાટીનું ઉપરનું મૃદાવરણ જે છે, જેને આપણે ઘનાવરણનો એક ભાગ કહીએ છીએ લિથોસ્ફિયર. તો આ લિથોસ્ફિયર જે છે એની અંદર ખડકો રચાય છે અને એના નીચેના ભાગમાં અહીંયા સુધી જે છે એ ખડકો રચાય છે. અને એ ખડકોની રચના જે છે તે છેક નીચેના ભાગથી આ જોઈ રહ્યા છો પેટાળ, એ પેટાળમાંથી જે મેઘમા જે છે એ મેઘમા ઉપરની તરફ જ્યારે આવવા પ્રયત્ન કરે છે ત્યારે અહીં આગળ તેમજ અહીં આગળ અને છેક આ બહારની તરફ આ પૃથ્વી સપાટીનો ઉપરનો પોપડો છે બાળ મિત્રો. જ્યારે આ જે વિભાગ જે છે ને આ અહીંયા આગળ આ બધા અંદરના ભાગો છે, બરાબર, જેની અંદર લિથોસ્ફિયરની રીતે એસ્થેનોસ્ફિયર આવેલું છે, મેન્ટલ આવેલું છે અને છેક પેટાળ આવેલું છે, જેને આપણે ભૂગર્ભ કહીએ છીએ. તો એની અંદર જુદા જુદા આ રીતે ખડકોની રચના થતી હોય છે. હવે એ ખડકો જે છે અહીંયા આગળ તમે ધ્યાનમાં રાખીએ કે એ ખડકો જે છે ને એ નક્કર એટલે કે કઠણ પણ હોઈ શકે અને પોચા પણ હોઈ શકે, એટલે કે મૃદુ પણ હોઈ શકે. આ ખડકો છિદ્રાળુ પણ હોઈ શકે અને અછિદ્રાળુ. છિદ્રાળુ આપણે જાણીએ છીએ કે વરસાદનું પાણી જમીનની અંદર ઉતરે છે એટલે એ જમીન છિદ્રાળુ છે. બરાબર છે, એટલે એ ખડકો જે છે એ છિદ્રાળુ છે. અને વજનમાં તેઓ જે છે ને ભારે પણ હોઈ શકે ને હલકા પણ હોઈ શકે. જે આપણે આગળ ખડકોના વિભાગો જ્યારે શીખીશું ત્યારે એ જાણવાનો પ્રયત્ન કરીશું.
તો અહીંયા આગળ આ તમારી સમક્ષ એક ખડક જે છે એ બતાવવામાં આવ્યું છે, જે પૃથ્વી સપાટીની નીચે છે. એ આપણે સમજીશું. પહેલો ખડક જે લીધો ગિરનાર એ પૃથ્વી સપાટી ઉપર હતો, જ્યારે અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો બાળ મિત્રો, એ પૃથ્વી સપાટીની નીચેના ખડકોનું જે છે દ્રષ્ટાંત છે, જે શું છે એ આપણે આગળ શીખવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા આગળ બાળ મિત્રો પહેલાં આપણે ખડકોના જે 3 વિભાગ પડે છે એ વિભાગ સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આગળ આપણે ખડકોનું વર્ગીકરણ કરી છે. તો ખડકોના મુખ્ય 3 વિભાગો પડે છે, બરાબર આપણે ધ્યાનમાં રાખીશું બાળ મિત્રો. તમારી સમક્ષ 3 વિભાગો જે છે આગ્નેય ખડકો છે, ત્યાર પછી જે છે પ્રસ્તર ખડકો છે, અને ત્રીજા નંબરે જે છે તે રૂપાંતરિત ખડકો છે. હવે એ દરેકના પાસા બાળ મિત્રો જુઓ પેટા પ્રકાર પડે છે. આગ્નેય ખડકો જે છે એની અંદર પાછા તમે જુઓ કે આંતરિક ખડકો અને બાહ્ય ખડકો, અને પ્રસ્તર ખડકો છે એના 3 પેટા પ્રકાર પડે છે: ખડક પદાર્થ નિર્મિત, રાસાયણિક પદાર્થ નિર્મિત અને સેન્દ્રિય પદાર્થ નિર્મિત. જ્યારે રૂપાંતરિત ખડકો જે છે એના 2 વિભાગો સ્થાનિક અને પ્રાદેશિક છે. હવે આગ્નેય ખડકોના જે 2 પ્રકાર પડ્યા આંતરિક અને બાહ્ય ખડકો, એમાં આંતરિક ખડકોના પાછા જુઓ અંતસ્થ ખડકો અને મધ્યસ્થ ખડકો એવા 2 વિભાગ પડે છે. અને બાહ્ય ખડક જે છે એનો એક જ માત્ર જુઓ તમે જ્વાળામુખીય ખડક બને છે. હવે એ રીતે પ્રસ્તર ખડકોમાં ખડક નિર્મિત જે છે એના પાછા 3 પેટા પ્રકાર છે. જુઓ રેતી ખડકો, માટી ખડકો અને કોંગ્લોમરેટ, આ 3 ખડકો પડે છે. જ્યારે સેન્દ્રિય પદાર્થ નિર્મિત જે છે એમાં જો ચૂના ખડક અને કાર્બનયુક્ત ખડક એમ એના 2 પેટા પ્રકાર પડે છે. તો આ રીતે ખડકોના જે છે બાળ મિત્રો આપણે મુખ્ય 3 વિભાગો આગ્નેય ખડકો, પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો જે છે એ યાદ રાખીશું. જે મેં હમણાં કહ્યું ને, આમાંથી આ ખડકો નક્કર પણ હોઈ શકે, મૃદુ પણ હોઈ શકે, છિદ્રાળુ, અછિદ્રાળુ, વજનમાં ભારે અને હલકા પણ હોઈ શકે છે. એમાં આપણે સર્વપ્રથમ જાણવાનો પ્રયત્ન કરીશું બાળ મિત્રો આગ્નેય ખડક. તો અહીંયા આગળ આપણે સમજીએ. અહીંયા તમારી સમક્ષ જુઓ આકૃતિ છે બાળ મિત્રો. હવે એ આકૃતિની અંદર તમે જોશો તો આ જે છે ને પૃથ્વીનું પેટાળ છે, બરાબર. એ પૃથ્વીના પેટાળની અંદર પ્રચંડ ગરમી રહેલી છે, આપણે સૌ જાણીએ છીએ બાળ મિત્રો. હવે પ્રચંડ ગરમી જે છે, બરાબર, એના કારણે પૃથ્વીનું પેટાળ આ જે છે એ પેટાળ જે છે તે મેઘમાંથી લાવાથી જે છે એ ધગધગતું રહે છે. એટલે અહીંના જે પદાર્થો જે છે ને એ બધા જ પદાર્થો, અહીંના પદાર્થો અર્ધ પ્રવાહી સ્વરૂપે આપણને ત્યાં જોવા મળે છે. હવે આ બધા પદાર્થો જે છે એને આપણે મેઘમા કહીએ છીએ બાળ મિત્રો, બરાબર. હવે આ મેઘમા જ્યારે ઠરે છે, એ ઠરે છે ત્યારે એમાંથી જે બનતો ખડક છે તેને આપણે આગ્નેય ખડક કહીએ છીએ. હવે એ આગ્નેય ખડક જે છે ને આપણે હમણાં કહીએ એ પ્રમાણે 2 સ્વરૂપે જોવા મળે છે. એક જુઓ અહીંયા આગળ આંતરિક ખડક છે ને બીજો બાહ્ય ખડક છે. અહીંયા બહુ સીધી સિમ્પલ વાત બાળ મિત્રો સમજીએ કે આ જે લાવા જે તમે જોયો, બરાબર, અર્ધ પ્રવાહી પદાર્થો જે છે એ પદાર્થો જે છે હંમેશા પૃથ્વી પેટાળથી પૃથ્વીની સપાટી તરફ આવવાનો પ્રયત્ન કરે છે. હવે જે ખડકો આ બધા જે અહીંયા આગળ જુઓ આ જે મૃદાવર્ણીય પ્લેટો બધી આવેલી છે અહીંયા આગળ, આવા મૃદાવર્ણીય પ્લેટો જે છે એ પ્લેટોની અંદર બાળ મિત્રો આ લાવા મેઘમાં જે છે એ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. હવે એ મેઘમાં જે છે ને એ આ મૃદાવર્ણીય પ્લેટોની વચ્ચે જ જ્યાં સંગ્રહિત થઈ જાય અને ઠરી જાય તો તે આંતરિક આગ્નેય ખડક રચાય છે. પણ એ મેઘમાં પ્લેટોને તોડીને જ્યારે પૃથ્વી સપાટી પર આવે અને બહાર આવીને જ્યારે ઠરે છે ત્યારે તે બાહ્ય આગ્નેય ખડક બને છે, જે આગળની આકૃતિઓ દ્વારા આપણે વધુ સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા આગળ હવે જોઈએ આપણે, તમે ફરીથી એ જ બાબતને સમજો. અહીંયા આગળ બાળ મિત્રો અહીંયા જુઓ કે આ પૃથ્વીનું પેટાળ જે છે તમે જુઓ, આ ધગધગતો લાવા અર્ધ પ્રવાહી સ્વરૂપે આ બધો તમને ઓરેન્જ કલર દેખાય, એ મેઘમા છે. હવે મેઘમા અર્ધ પ્રવાહી છે. હવે અર્ધ પ્રવાહી જે છે ખદબદતો છે, એટલે એ જે છે એ એની જે વરાળ બને છે, વરાળ હંમેશા ઉપર તરફ જવાનો પ્રયત્ન કરે છે.
હવે જેમ મૃદાની પ્લેટો પોચી છે, નરમ છે, તો એને તોડીને એ આગળ ઉપર વધવાનો પ્રયત્ન કરે છે. અહીંયા આગળ તમે જુઓ આ પ્રયત્ન કર્યો, પણ એ મેઘમાં અહીંયા સુધી જ રહ્યો. આ મેઘમાં જુઓ અહીંયા સુધી જ રહ્યો. એમ અહીંયા આ મેઘમાં જે છે અહીંયા સુધી રહ્યો. પણ અહીંયા વચ્ચેનું તમે જુઓ, આ મેઘમાં જે છે તે પૃથ્વી, આ પૃથ્વીની સપાટી છે વાર મિત્રો, એ પૃથ્વી સપાટીની બહાર આવ્યો. તમે અહીંયા આગળ જુઓ, આ બરાબર છે. હવે અહીંયા આગળ અંદરની તરફ, આ પૃથ્વી સપાટીની અંદરની તરફ જે ખડકો રચાય છે વાર મિત્રો મેઘમાં ઠરીને, એને આપણે અંતસ્થ અને મધ્યસ્થ ખડકો કહીએ છીએ. અંતસ્થ ખડકોને આપણે પ્લુટોનિક અથવા પાતાલીય આગ્નેય ખડક પણ કહી શકીએ છીએ. હવે શું એ કઈ રીતે રચાય છે એ પણ આગળની આકૃતિમાં આપણે જોઈશું. પણ અહીંયા આગળ બાળ મિત્રો બે ઉદાહરણો આપણે પરીક્ષા માટે યાદ રાખીશું. બરાબર છે. એની અંદર આપણે યાદ રાખીએ, અહીંયા આગળ જો તમને મેં બે પથ્થર જે છે, ખડકોના બે પથ્થર બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાં તમે જુઓ, આ પહેલો જે છે તે બેસાલ્ટ છે અને બીજો આ જે છે બીજો એ ગ્રેનાઇટ પથ્થર છે. આવું સમજીએ. અહીંયા આગળ આ બેસાલ્ટ પથ્થર જે છે એ તમે જુઓ, આ પૃથ્વી સપાટી જે છે, બરાબર, ફરીથી આપણે જોઈશું. આ પૃથ્વી સપાટી જે છે જુઓ, તે એ પૃથ્વી સપાટીની બહાર આ મેઘમાં આવીને ઠર્યો અને એમાં જે આ રોક મતલબ ખડક રચાયો, એ ખડકમાં જે પથ્થર તૈયાર થયો એને આપણે બેસાલ્ટ કહીએ છીએ. જેમ કે આપણે રોડ બનાવવામાં જે નીચે પથ્થર, કાળો પથ્થર પાથરીએ છીએ, પછી મકાનોની અંદર દિવાલો જે બનાવીએ છીએ, દિવાલોની અંદર જે પથ્થર ઇમારતોની અંદર વપરાય છે, તે પથ્થર જે છે એ આ પૃથ્વી સપાટીની ઉપર રચાયેલા આ જે પર્વતો છે, આ ખડકો છે, એમાંથી મળે છે. પરંતુ ગ્રેનાઇટ જે છે ને એ અંતસ્થ, અહીંયા આગળ સમજો, આ ગ્રેનાઇટ જે છે ને આપણે અંતસ્થ ખડકોમાંથી બાળ મિત્રો મળે છે. હવે આ અંતસ્થ ખડક શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પેટાળમાં રહેલો મેઘમાં પૃથ્વી સપાટી ઉપર જવાનો પ્રયત્ન કરે છે, પણ અહીંયા સમજો, અહીંયા આગળ આ મૃદાની પ્લેટ છે એ જે છે એ એકદમ જે છે તે કઠણ સ્વરૂપે નક્કર છે. એટલે આ મેઘમાં જે છે ને પૃથ્વી સપાટી ઉપર જઈ શક્યો નહીં. એટલે એ મેઘમાં જે છે તે અહીંયા ને અહીંયા ઠરી ગયો. એ મેઘમાં જે છે તે મેં બતાવ્યું એ જગ્યાએ જે છે તે ઠરી ગયો. અને એ ઠરી ગયો અને ત્યાં આગળ જે ખડક રચાયો એ ખડક જે છે એને આપણે અંતસ્થ ખડક કહીએ છીએ. બરાબર છે. તો આ રીતે અંતસ્થ ખડકની અંદર આપણે ગ્રેનાઇટ પથ્થર જે છે એનું ઉદાહરણ યાદ રાખીશું. હવે જોઈએ, આ ત્રણેય આગ્નેય ખડકની અંદર આપણને જે આંતરિક અને બાહ્ય ખડકો રચાયા, એની અંદર આંતરિક ખડક જે છે એની અંદર બાળ મિત્રો અંતસ્થ ખડક અને મધ્યસ્થ ખડક આપણે જે જોયું એ ફરીથી અહીંયા આગળ તમે સમજો, ફરીથી એ જ બાબત કે આ લાવા છે, એ લાવા જે છે તે તમે અહીંયા પહેલી આકૃતિ જુઓ કે આ મેઘમાં જે છે ને એ તમે જો આ મૃદાવણી પ્લેટો જે છે એ મૃદાવણી પ્લેટોને તોડીને આગળ વધવાનો પ્રયત્ન કર્યો, પણ અહીંયા સુધી મેઘમાં જે છે એ રહ્યો પણ ઉપર તરફ જઈ શક્યો નહીં અને ત્યાં ને ત્યાં ઠરી ગયો. આ જો ત્યાં ને ત્યાં ઠરી ગયો અને ત્યાં જે ખડક રચાયો તે અંતસ્થ ખડક, પણ કેટલોક મેઘમાં જે છે ને એ એનાથી ઉપર વધવાનો પ્રયત્ન કર્યો, પણ એ જે છે ને એ મેઘમાં જે છે ને પૃથ્વી સપાટી ઉપર જવાનો પ્રયત્ન કરે છે. જુઓ, આ પૃથ્વી સપાટી ઉપર જવાનો પ્રયત્ન કરે છે, પણ પૃથ્વી સપાટી આ જે છે ને એ સપાટી સુધી આ મેઘમાં પહોંચી શકતો નથી. ધ્યાન રાખીએ. અને સપાટીના જે નીચેના સ્તરો જે છે ને એ સ્તરોમાં જ આજે આ પૃથ્વી સપાટીના નીચેના જે સ્તરો છે ને, આ જો આ નીચેના સ્તરો, એ નીચેના સ્તરો જે છે એ નીચેના સ્તરોમાં આ મેઘમાં જે છે ને એ મેઘમાં ઠરી ગયો. અને ત્યાં જે ખડક સ્તરોની અંદર મેઘમાં ઠરી જવાથી જે ખડકો રચાય એને આપણે મધ્યસ્થ અથવા હાઇપાબેઝલ, અંગ્રેજીમાં આપણે હાઇપાબેઝલ ખડકો કહીશું. એટલે કે મધ્યસ્થ આગ્નેય ખડકો કહેવામાં આવે છે. અને હવે જે અન્ય ખડકો જે છે એ આપણે
બાહ્ય ખડકો કીધા બાળ મિત્રો. તો હવે અહીંયા આગળ જુઓ, આ મેઘમાં જે છે એ મેઘમાં આ પોચા અંદર રહેલા જે મૃદાની પ્લેટો જે પોચી હતી ને એને તોડીને જો આ જ્વારામુખીની નળી જે છે, બરાબર, જેને નળી કહીએ છીએ, ત્યાંથી મેઘમાં ઉપર તરફ હોય અને ઉપર તરફ જે પોચી મૃદાની પ્લેટો હતી અથવા ઘનાવરણનો જે ભાગ હતો એને તોડીને જુઓ, એ તોડીને આ પૃથ્વી સપાટીની બહાર આવી ગયો. આ એનું મુખ કહેવાય, આ જ્વારામુખ કહેવાય ભાઈ મિત્રો. અને એ જ્વારામુખ દ્વારા જો આ બધો જ મેઘમાં જે હતો અર્ધ પ્રવાહી પદાર્થો જે હતા, જે ખનિજો હતા, એ ખનિજો જે છે ને એ અંદરની રહેલી ગરમી જે છે ગરમીમાં પીગળી ગયા હતા અને મેઘમાં બન્યો હતો. એ મેઘમાં જે છે ને હવે અહીંયા આગળ રાખ સ્વરૂપે, વરાળ સ્વરૂપે, કાંકરા સ્વરૂપે, રેતી સ્વરૂપે, ખનિજો સ્વરૂપે એ જે છે ને બહાર આવે. જુઓ, આ બહાર આવે બાળ મિત્રો, બરાબર. અને બહાર આવીને જુઓ ઠરી ગયો. આ બહાર આવીને ઠરી ગયો. આ પૃથ્વી સપાટી છે, હમણાં આપણે કહી ધ્યાન રાખીએ, પૃથ્વી સપાટીની ઉપર આ ઠરી ગયો. એટલે આપણે એને જે છે તે શું નામ આપ્યું બાળ મિત્રો? જ્વારામુખીય અથવા બાહ્ય ખડક નામ આપ્યું. એટલે આ રીતે આપણે આ આગ્નેય ખડકને 3 સ્વરૂપે સમજ્યા. હવે પેલી જે અંદરની આકૃતિને આપણે સમજ્યા એને અહીંયા આગળ જો ફરીથી એક સીધી ટૂંકમાં સમજી જઈએ કે આ મેઘમાં ઉપર આવવાનો પ્રયત્ન કર્યો, પણ જે નીચેના શેક સ્તરમાં જો આ નીચેના જે સ્તરની અંદર આ લાવા ઠરી ગયો એટલે એને અંતસ્થ ખડક કહ્યો, પ્લુટોનિક. અને એનાથી ઉપર જે પોચી મૃદાની પ્લેટો હતો એને તોડીને ઉપર આવ્યો એટલે અહીં આગળ જે છે તે આ મધ્યસ્થ ખડકો રચાયા. અને એના ઉપરની જે પ્લેટો એકદમ નરમ હતી, પોચી હતી, એને તોડીને જ્યારે લાવા બહાર આવ્યો ત્યારે તે જ્વારામુખી અથવા બાહ્ય ખડક રચાયો. તો હવે આપણે જોઈએ બાહ્ય જ્વારામુખી ખડકની રચના જે થાય છે તે હવે એને અલગથી સમજીએ. પૃથ્વીના પેટર્નમાં અહીંયા બતાવી છે એમ બાળ મિત્રો જુઓ, આ જે આ મેઘમાં છે એનો જથ્થો જ્યારે વધારે હોય ત્યારે એ જથ્થો હંમેશા પૃથ્વી સપાટી તરફ આવવાનો પ્રયત્ન કરે છે. એટલે એની ગતિ જે છે પૃથ્વી સપાટી તરફ હોય છે. એટલે એ પૃથ્વી સપાટી નજીકના જે ખડક સ્તરો જે હોય, આ પૃથ્વી સપાટી ફરીથી જોઈએ, એની નજીકના આ જે ખડકો મૃદાની પ્લેટો હોય ને, બરાબર, એને આ જે મેઘમાનો જથ્થો હતો એ તોડીને ઉપરની તરફ જવાનો પ્રયત્ન કરે છે. અને એમાં પોચા ખડકો જે હોય એ ખડકો જે છે એને તોડીને લાવા જે છે તે આ જ્વારામુખ દ્વારા, આને આપણે જ્વારામુખ નળી કહીશું, બરાબર. અને આ જ્વારામુખ દ્વારા એ બધો જ લાવા જે છે પૃથ્વી સપાટી પર જે છે તે પથરાય છે. કઈ રીતે બહાર આવે છે, કઈ રીતે પથરાય છે, એ બાળ મિત્રો હવે આપણે આગળ જોવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આગળ જુઓ ફરીથી, હમણાં આપણે કહ્યું ને કે આ બધો લાવા જે છે એ બહાર આવ્યો. અને એ બહાર આવેલો લાવા જુઓ તમે, હવે આ જે જ્વારામુખમાંથી બહાર પડ્યો ને એ આ રીતે જુઓ પૃથ્વી સપાટી પર આવી રીતે રેલાતો જશે. બાજુની તસવીર તમે જુઓ આ રહીએ, બરાબર. એમાં તમે જુઓ આ બધો જ લાવા જે છે ને એ પથરાતો જશે. હવે આગળની પ્રક્રિયા શું થશે? હવે અહીંયા આગળ જો 2 તસવીર છે, આ પહેલી તસવીર અને આ બીજી તસવીર. તો આ બહાર નીકળેલો લાવા જે હતો, આ પૃથ્વીની ગરમી જે હતી, અર્ધ પ્રવાહી પદાર્થો બાળ મિત્રો હતા ને, એ પૃથ્વીની સપાટીની અંદર હતા. હવે જો બહાર નીકળ્યા, આ બધા બહાર નીકળ્યા, પૃથ્વી સપાટી પર પથરાવા લાગ્યા. આવું પથરાવાને કારણે હવે આ જે છે ને એ શું થશે બાળ મિત્રો કે પૃથ્વી સપાટી પરની જે હવા જે છે ને એ હવાના સંસર્ગમાં આવશે. આ મેઘમાં જે છે જુઓ તમે, સપાટી બહાર આવ્યો આ મેઘમાં, એ હવે બહારની હવા સાથે સંપર્કમાં આવશે. એટલે આ લાવા જે છે ને એ ધીરે ધીરે તમે જુઓ, એ આ ધીરે ધીરે હવે શું થશે? ઠંડો પડશે. શું પડશે? ઠંડો પડશે. અને ઠંડો પડશે એટલે એ ખડકો જે છે જુઓ ધીરે ધીરે ઠંડો પડતો જાય છે. તમે જુઓ આ પહેલી તસવીર તમે જુઓ, આ ધીરે ધીરે ઠંડો પડતો જાય અને પછી સાવ જે છે ઠંડો પડી જાય છે. અને એ ખડક જે રચાય છે એને આપણે લાવાના ખડકો કહીએ છીએ, બરાબર છે. લાવા રસના કારણે એ ખડકો રચાય છે એટલે લાવાના ખડકો કહીએ છીએ. પણ એને આપણે ખડકની ભાષામાં જ્વારામુખીય અથવા બાહ્ય અથવા એને વોલ્કેનિક
વોલ્કેનિક, અંગ્રેજીમાં વોલ્કેનિક જ્વાળામુખી ખડકો પણ કહેવામાં આવે છે. અને છેવટે એ તમે અહીંયા આગળ જો આપણે પેલું ગિરનાર પર્વતનું ઉદાહરણ લીધું ને બાળ મિત્રો, તો અહીંયા આગળ આ આખો જે છે તમે જોઈ રહ્યા છો, આ રીતે પૃથ્વી સપાટીની ઉપર આ ખડક રચાયો છે, ગિરનાર પર્વત. તો એને આપણે બાહ્ય આગ્નેય ખડક કહીશું. હવે એ જ રીતે આપણે જોઈએ તો અંતસ્થ ખડકનું ઉદાહરણ શ્રેષ્ઠ કહ્યું હતું ગ્રેનાઇટ પ્રકાર. તો અહીંયા આગળ તમે જે ખડક જોઈ રહ્યા છો તે ગ્રેનાઇટ પ્રકારનો છે બાળ મિત્રો, ખાસ આપણે યાદ રાખીશું. બરાબર છે. એને હવે એ જુઓ કે બહાર એ ગ્રેનાઇટને આપણે બહાર કાઢીશું ત્યારે આપણે ઘરની અંદર જે ફ્લોર જે છે એ ફ્લોરની અંદર જુદા જુદા પથ્થરો પાથરીએ છીએ, રસોડાની અંદર જે પથ્થરોનો ઉપયોગ કરીએ છીએ એ પથ્થર તમે તમારી સમક્ષ જોઈ રહ્યા છો બાળ મિત્રો, એ જુદા જુદા રંગ સ્વરૂપે આપણને જોવા મળે છે. એમાં 2 સ્વરૂપ તમે અહીંયા આગળ ગ્રેનાઇટ પથ્થરના જોઈ રહ્યા છો. તો એ આપણે ખાસ યાદ રાખીશું બાળ મિત્રો. તો આ રીતે જે છે એ આગ્નેય ખડકો રચાય છે એ આપણે ખાસ ધ્યાનમાં લઈશું. અને હવે જે બહાર પૃથ્વી સપાટીની ઉપર જે ખડકો રચાયા બાળ મિત્રો, જ્વાળામુખી ખડકો રચાયા, વોલ્કેનિક ખડકો રચાયા, બાહ્ય ખડકો રચાયા, એનું ઉદાહરણ છે તે તમે જુઓ અહીંયા આગળ. આ જે છે તે બેસાલ્ટ ખડક છે. બરાબર. બાહ્ય ખડકનું ઉદાહરણ યાદ રાખીએ તો કયું છે? બેસાલ્ટ પથ્થર છે. આ આખી હાર મારા જે છે બેસાલ્ટ પથ્થરની છે. મેં હમણાં કહ્યું એ પ્રમાણે આપણે રોડ કામ, રસ્તા બનાવીએ છીએ, મકાનોની અંદર દિવાલો બનાવીએ છીએ, એની અંદર ખાસ કરીને આ બેસાલ્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આગળ તમે આ જોઈ રહ્યા છો, એક બાજુ ખડક છે અને આ ખડક છે, અને આ ખડકમાંથી એ પ્રકારનો બેસાલ્ટ પથ્થર નીકળે છે. હવે આ પથ્થર જોશો તો તમને ખ્યાલ આવશે કે હા આ પથ્થર તો મેં ક્યાંક જોયો છે એવો તમને અનુભવ થશે બાળ મિત્રો. તો આ ખાસ ધ્યાનમાં લઈશું. હવે આપણે મુખ્ય ખડકોના પ્રકાર હતા એમાં બાળ મિત્રો બીજો પ્રકાર પ્રસ્તર ખડક લઈશું. બરાબર. 3 મુખ્ય પ્રકાર હતા, આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત. તો એમાં આપણે આ સમજવાનો પ્રયત્ન કરીશું. કયા ખડકો છે? કયા ખડકો છે? ભૂલીશું નહીં, પ્રસ્તર ખડકો. અહીંયા સ્તર શબ્દ છે. સ્તર એટલે એક ઉપર બીજું ગોઠવાવું તે. જેમ કે એક પગથિયું હોય એના પર બીજું પગથિયું, બીજા ઉપર ત્રીજું પગથિયું. આપણે એક પુસ્તક મૂકીએ એના પર બીજું પુસ્તક મૂકીએ, ત્રીજું પુસ્તક મૂકીએ. બરાબર છે. એ રીતે એ રચાય છે તેને આપણે પ્રસ્તર કહીએ છીએ. જેનું સ્તર એક કરતાં વધારે હોય, જેનું સ્તર પગથિયું એક કરતાં વધારે હોય એને આપણે સ્તર કહીએ. તો અહીંયા આગળ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું બાળ મિત્રો. તો અહીંયા આગળ 2 તમને આકૃતિઓ આપણે સમજીએ. આ જે છે તે સમજી શકો છો. આગળ આપણે જે બેસાલ્ટ ખડકો લીધા એ ખડકોનું એક ઉદાહરણ છે. હવે આ ખડકો પર જ્યારે વિવિધ પરિબળો અસર કરે છે ત્યારે એ ખડકો જે છે એ તૂટી જાય છે. સમજીશું. બરાબર. એ ખડકો જે છે ને એ તૂટી જાય છે અથવા તો ઘસારણ પામે છે એમ કહીએ. એના ઉપર જે છે એ બરફ છે, ત્યાર પછી નદીનું પાણી છે, વરસાદ છે, જીવજંતુ છે, વનસ્પતિ છે, આ બધા પરિબળો અસર કરે એટલે એ ખડકો જે છે ને તૂટી જાય. અને ખડકો તૂટી જાય એટલે એની જે રજ છે, બરાબર, અથવા તો એના ખડકના ટુકડાઓ જે છે બાળ મિત્રો, એ ખડકના ટુકડાઓ અથવા ખડક પદાર્થો જે છે ને એ પદાર્થો જે છે ને એ અહીંયા આગળ તમે જો બાજુની આકૃતિ બતાવી છે ને પાણી, તો આ તૂટેલા અહીંયા તૂટેલા જે ખડક પદાર્થો છે ને આ તમને દેખાય છે એ નદીના પાણીની સાથે વહી જાય છે બાળ મિત્રો. ખડકોમાંથી છૂટા પડેલા પદાર્થો જળ સાથે જે છે ટૂંકમાં આપણી ભાષામાં કહેવું તો તણાઈ જાય છે, ખેંચાઈ જાય છે, જેને આપણે નિક્ષેપણ કહીએ છીએ. અને એ રીતે આ જે છે ને એ પાણીની સાથે ખેંચાઈને અને આપણે જાણીએ છીએ કે નદી મુખ્યત્વે જે છે તે દરિયા અને સમુદ્ર મહાસાગરને મળે છે. અને મહાસાગરને જ્યારે મળે છે ત્યારે તે વખતે ત્યાં જેટલું નિક્ષેપણ ખેંચી લાવે છે એ એકબીજા ઉપર ઠરવા લાગે છે. અહીંયા આગળ જુઓ આકૃતિમાં બાળ મિત્રો, આ રીતે પ્રસ્તર ખડકની રચના થાય છે. આ નદી જે છે તમે જુઓ આ રીતે આ ખનિજોના છૂટા પડેલા ટુકડાઓ જે છે પોતાની સાથે ખેંચી લાવે છે. હવે એ જે છે ને એ જે તળિયામાં નદી જ્યારે ખેંચી લાવે ત્યાં દરિયો તમે જોઈ રહ્યા છો, આ દરિયો છે. હવે એ દરિયાના તળિયે આ રીતે જુઓ પહેલું સ્તર રચાશે,
બરાબર છે। અને એમ સ્તર રચાતા રચાતા તમે જુઓ આ એકબીજા ઉપર નદી બીજું ખડકોનો ભૂકો લાવી, ત્યાર પછી એના ઉપર બીજો લાવી એમ કરતાં 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 જુઓ તમે અહીંયા સ્પષ્ટ તમને દેખાશે આ બાળ મિત્રો, જુઓ એકબીજા ઉપર બીજું સ્તર, બીજા ઉપર ત્રીજું, ત્રીજા ઉપર ચોથું, એમ આ રીતે સ્તરો રચાતા જાય છે, બરાબર। અને એ રીતે જે ખડક રચાય છે તેને બાળ મિત્રો આપણે પ્રસ્તર ખડક કહીશું, અથવા એને જળકૃત ખડક કહેવાય અને અંગ્રેજીમાં સેડિમેન્ટરી ખડક પણ કહેવામાં આવે છે। એટલે આ ધ્યાનમાં રાખીશું। ટૂંકમાં એને કહેવું હોય તો બાળ મિત્રો એકદમ સરળતાથી આપણી ભાષામાં કહી શકીએ કે મુખ્ય ખડકમાંથી છૂટા પડેલા જે ખડકના ટુકડાઓ છે, પદાર્થો જે છે, જળમાં નિક્ષેપિત થઈને એ દરિયાની સપાટી તરફ જાય છે અને ત્યાં જઈને એકબીજા ઉપર સ્તરો રચાઈને જે ખડક રચાય છે એ ખડકને આપણે પ્રસ્તર ખડક કહીએ છીએ। આ સીધી અને સિમ્પલ બાબત છે। અને હવે જોઈએ, જુઓ હવે એ કઈ રીતે રચાયા, તો અહીંયા આગળ બાળ મિત્રો જુઓ અહીંયા શું થશે, આ જુઓ એ પહેલા નદી જે છે ને આ તમે જુઓ આ પથ્થર ખેંચી લાવી, પથ્થરના ટુકડા, હવે પથ્થરના ટુકડા ઉપર જુઓ આ પહેલું સ્તર રચાયું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, પાંચમું, એમ એમ એના ઉપર જે છે ને એ બધા જ સ્તર રચાતા જશે અને સ્તર રચાતા જશે એટલે હવે તમે સમજી શકો છો કે આ ઉપરનું જે સ્તર છે ને બાળ મિત્રો, અહીંયા આગળ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ ઉપરનું સ્તર જે છે, ફરીથી ધ્યાન રાખીએ કે આ ઉપરનું સ્તર જે છે એ સ્તર જે છે ને બાળ મિત્રો એ આ નીચેનું જે સૌથી સ્તર હોય ને એના ઉપર દબાણ કરે જાય। આ ઉપરના સ્તર જે છે ને એ નીચેના સ્તર ઉપર દબાણ કરતા જાય, એ દબાણ કરતા જાય એટલે આ ભાગ જે છે ને એ ભાગ નીચેનો ભાગ જે છે ને હું એરા દ્વારા બતાવું છું, એટલું ભાગ શું થાય, દબાણ થતો જાય, દબાણ થતો જાય એટલે દબાઈને એ છેવટે તમે જુઓ ઉપરનો આ ભાગ જે છે ને એટલો નાનો થતો જાય, પ્રેસ થાય, દબાણ થાય, એટલે એ દબાવાને કારણે જે છે એ ભાગ દબાઈ જાય અને એનું સ્તર નાનું બની જાય અને એ જે ખડકો રચા એને આપણે પ્રસ્તર ખડકો કહીએ છીએ। એક કરતાં વધુ સ્તર જે છે એ તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો। હવે એના ઉદાહરણો બાળ મિત્રો આપણે યાદ રાખવા હોય તો એના ઉદાહરણો જે છે ને એ આપણે યાદ રાખી શકીએ। તો અહીંયા આગળ તમે જોશો તો પહેલું જ જે છે ઉદાહરણ આ ચોક છે, ચૂનાનો ખડક અને આ કોલસો છે, આ ત્રણ આપણે યાદ રાખીશું। પ્રસ્તર ખડકના ઉદાહરણ જણાવો, ચોક, લાઇમસ્ટોન એટલે કે ચૂનાનો ખડક, કોલ એટલે કોલસો, અને ખાસ કરીને આ ખડકો જે છે ને બાળ મિત્રો આપણને બિહાર અને ઝારખંડ રાજ્ય જે છે ને એ રાજ્યની અંદરથી આપણને આ મળી આવે છે। અને એની સાથે સાથે જે એમાંથી અન્ય આપણને ખનિજ મળી આવે છે એ પણ યાદ રાખવાનો પ્રયત્ન કરીએ, અને એ એટલે જીપ્સમ, જેને આપણે ચિરોડી કહીએ છીએ। તો જીપ્સમનું ઉદાહરણ જે છે બાળ મિત્રો એ પણ આપણે આની અંદર લઈ શકીએ છીએ, એ પણ યાદ રાખીશું। તો આ રીતે પ્રસ્તર ખડકો રચાય છે, તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ આ બાળ મિત્રો ચૂનાના ખડકો છે, બરાબર, જે હમણાં આપણે કહ્યું ને એ પ્રમાણે તમે જુઓ જેમ જેમ રચાતા ગયા એમ એને પ્રસ્તર બનતા ગયા, અને પ્રસ્તર પછી જે છે ને એ એના ઉપર દબાણ કરે એટલે અહીંયા આગળ બાજુમાં જે ખડક રચાય છે એ રીતે એ ખડક રચાય છે। અને હવે ત્રીજો જે છે તે રૂપાંતરિત ખડક બાળ મિત્રો, પહેલો આગ્નેય, બીજો જે છે તે આપણે કયો લીધો, પ્રસ્તર ખડક, અને ત્રીજો જે છે તે રૂપાંતરિત ખડક। હવે રૂપાંતરિત ખડક જે છે એ કોઈ પોતે નવો ખડક નથી, બરાબર, પણ એ અન્ય પહેલા બે જે ખડકો લીધા, આગ્નેય ખડક અને પ્રસ્તર ખડક જે છે એમાંથી બદલાયેલું સ્વરૂપ છે બાળ મિત્રો, બરાબર, પહેલા બે જે ખડકો હતા એમનું બદલાયેલું સ્વરૂપ છે એ રૂપાંતરિત ખડક છે। અહીંયા આગળ બાળ મિત્રો આપણે જોવાનો પ્રયત્ન કરીએ આકૃતિ દ્વારા કઈ રીતે રચના થાય છે તે। આપણે હમણાં જોયું કે ભૂગર્ભનું જે છે એ સ્તર આપણે જાણીએ છીએ કે ગરમ છે અને એનો
લાવા જે છે એની ગરમી જે છે ઉપર તરફ આવવાનો પ્રયત્ન કરે છે. હવે અહીંયા આગળ જો આ વચ્ચેનો પટ્ટો જે છે ને એ માની લઈએ આપણે આ ગ્રેનાઇટ પથ્થરો જે હતા અથવા બેસાલ્ટ પથ્થરો ઉદાહરણ લઈએ તો એને બંને બાજુથી અસર થાય છે. જો આ ઉપરથી જે ખડકો જે છે ને એ એના ઉપર દબાણ કરે છે. આ ઉપર જો આ પહેલું સ્તર ના બીજું સ્તર જે છે ને બરાબર આ બંને સ્તર એ બંને સ્તરો નીચે તરફ વજન વધવાથી દબાણ કરે છે અને નીચે રહેલો મેઘમાં જે છે ને એ મેઘમાં જે છે એ પોતે ઊંચું તાપમાન પેદા કરે છે. એટલે ઉપરથી આ જે છે તે પૃથ્વી સપાટીનું દબાણ અને નીચેના સ્તરમાં રહેલું આ મેઘમાનું ઊંચું તાપમાન આ બંને આ વચ્ચે રહેલા જે ખડકો જે છે એ ખડકો ઉપર અસર કરે છે. એટલે એ ખડકો જે છે ને એ પોતાનું મૂળ સ્વરૂપ જે છે તે બદલી નાખે છે અને એ રીતે જે ખડકો રચાય છે બાળ મિત્રો એને આપણે રૂપાંતરિત ખડક કહીએ છીએ. બરાબર છે? સમજીએ. કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં આગ્નેય અથવા પ્રસ્તર ખડક હતા જે હમણાં આપણે લીધા તે કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં આ હું બતાવી રહ્યો છું તે આગ્નેય અથવા પ્રસ્તર ખડક જે છે એના મૂળભૂત બંધારણમાં એક દબાણને લીધે અને બે ઊંચા તાપમાનને લીધે સંપૂર્ણ ફેરફાર થઈ જાય છે અને જે જૂના ખડકો જે હતા આગ્નેય અને જે પ્રસ્તર ખડકો હતા એ પોતાનું સ્વરૂપ બદલી નાખે છે અને એમના જે મૂળ લક્ષણો હોય ને મૂળ લક્ષણો બદલાઈ જાય કે ભાઈ એ પોતે શું હતો આગ્નેય ખડક, એ પોતે શું હતો પ્રસ્તર ખડક. તો એમનું મૂળ લક્ષણ જે છે એ બદલાઈ જાય અને એની જગ્યાએ એ નવું સ્વરૂપ ધારણ કરે. બરાબર? નવું આગ્નેય અને પ્રસ્તર ખડકો તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે એટલે નવા રચાતા ખડકોને આપણે રૂપાંતરિત ખડક કહીએ છીએ અથવા મેટામોર્ફિક ખડક કહીએ છીએ. બરાબર છે? આગ્નેય અને પ્રસ્તર ખડક ઉપર વધુ ગરમી એટલે કે ઊંચું તાપમાન અને ઊંચું દબાણ આ બે પરિબળો અસર કરે છે. એના કારણે આ બંને ખડકો પોતાનું મૂળ સ્વરૂપ અને પોતાના મૂળ લક્ષણો જે છે તે બદલી નાખે છે, ફેરફાર કરી દે છે અને જે નવો ખડક રચાય તેને આપણે રૂપાંતરિત ખડક કહીએ છીએ. એ ધ્યાનમાં લઈશું. તો અહીંયા આગળ બાળ મિત્રો હવે એના થોડાક ઉદાહરણો જે છે ને એ આપણે એની અંદર યાદ રાખવાનો પ્રયત્ન કરીશું બાળ મિત્રો. બરાબર છે ને? બહુ સહેલા છે. અહીંયા આગળ પહેલું આપણે જોઈએ જે રાજસ્થાનમાંથી મળી આવતો આરસપહાણ માર્બલ જે છે ને એ અહીંયા આગળ ઉદાહરણ છે. જુઓ કે આ પહેલા પોતે શું હતા? ચૂનાના ખડકો. આ તમને જે દેખાઈ રહે છે પહેલા શું હતા? ચૂનાના ખડકો. હવે એના ઉપર શું થયું? લાવાની ગરમી અને હમણાં કહ્યું તેમ પૃથ્વી સપાટીનું ખડકોનું દબાણ થયું એટલે એમણે શું થયું? પોતાનું આ જે મૂળ સ્વરૂપ ચૂનાનું જે સ્વરૂપ હતું એ બદલી નાખ્યું અને એની જગ્યાએ એમને આરસપાણનું સ્વરૂપ જે છે તે ધારણ કર્યું બાર મિત્રો. બરાબર? એટલે આપણે એને રૂપાંતરિત ખડકો કહીશું. અહીંયા આગળ જુઓ આ ઉદાહરણ તમે જોઈ રહ્યા છો કે આ શું હતું? ચૂનાનો પથ્થર હતો. હવે એના પર ગરમી અને દબાણને કારણે પ્રેશર જે થયું બરાબર એના કારણે આ ચૂનાના પથ્થરે પોતાનું મૂળ સ્વરૂપ બદલી નાખ્યું અને હવે પોતે આ ચૂનાનો પથ્થર હતો એ શું બન્યું? આરસપાણ એટલે કે માર્બલ બન્યો. અને એ રીતે બેસાલ્ટ પથ્થર હોય ને બાર મિત્રો અહીંયા આપીશું ઉદાહરણ. જો આ બેસાલ્ટ પથ્થર એમાંથી સીટ નામનો પથ્થર જે છે કે જેમાં સૌથી વધારે ખનિજો આપણને જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે એ એનું સ્વરૂપ ધારણ કરે છે એ આપણે જોઈ શકીએ છીએ. અને ત્રીજું ઉદાહરણ જોઈએ. અહીંયા આગળ તમે જોશો બાર મિત્રો કે આ તમે જોશો તો આ જે છે તે આ પોતે સેન્ડસ્ટોન છે એટલે કે રેતીયો ખડક, પોચા રેતીમાંથી બનેલો પથ્થર છે આ બરાબર જેને રેતીયો પથ્થર કહીએ, સેન્ડસ્ટોન અંગ્રેજીમાં કહેવાય. એના ઉપર ગરમી અને દબાણે અસર કર્યું એટલે એમાંથી શું બન્યું? ક્વાર્ટઝાઇટ. આ ક્વાર્ટઝાઇટ નામનો જે છે તે પથ્થર તૈયાર થયો. તો આ એના ઉદાહરણો છે બાળ મિત્રો, આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. તો આ રીતે બાળ મિત્રો આજે આપણે શું શીખ્યા? આજે આપણે ખડક અને ખડકના મુખ્ય પ્રકારો આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત
અને એના પેટા પ્રકારો જે છે તે જ્યારે તમે ધોરણ 11-12માં જ્યારે ભણશો ત્યારે એના પેટા પ્રકારો વિશે પણ માહિતી મેળવવાનો પ્રયત્ન કરશો. હવે એમાં બાળમિત્રો એક પ્રશ્ન તરીકે છેલ્લે હું તમને યાદ રાખવાનું કહું કે પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં સર્વપ્રથમ આગ્નેય ખડકોનું નિર્માણ થયું. જો તમે આપણે શીખ્યા ને, પહેલાં આગ્નેય ખડકો રચાયા, પછી પ્રસ્તર ખડકો રચાયા, છેલ્લે રૂપાંતરિત ખડકો રચાયા. એટલે આ ખડકોની રચનામાં સર્વપ્રથમ આગ્નેય ખડકો રચાયા હોવાથી એને પ્રાથમિક અથવા આદ્ય ખડકો કહે છે. આ છેલ્લું યાદ રાખી દઈશું. આગ્નેય ખડકોને શું કહે છે? પ્રાથમિક અથવા આદ્ય ખડકો. કેમ કે પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં આગ્નેય ખડકો સર્વપ્રથમ નિર્માણ પામ્યા, રચાયા, ત્યારબાદ પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો રચાયા. તો બાળમિત્રો, તમને સરળતાથી આ ખડકની રચના વિશે માહિતી પ્રાપ્ત થઈ હશે એવી આશા રાખું. જય હિન્દ, જય ભારત, આભાર.